જિલ્લાના પ્રથમ શિક્ષક એવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદ કુમાર પરમાર સાહેબ, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દિનેશભાઈ ગામેતી સાહેબ, બીઆરપી કોઓર્ડિનેટર મનીબેન, સમગ્ર શિક્ષા છોટાઉદેપુર વતી બળવંતભાઈ સાહેબ, ઇમ્તિયાઝભાઈ સાહેબ, નિર્ણાયક શ્રી ડાયસ પર વિરાજમાન મહાનુભાવો, આપ સર્વનો અને જુદી જુદી શાળામાંથી વીટી શિક્ષકો તરીકે ભાઈઓ બહેનો અને સ્પર્ધામાં ઉપસ્થિત ભાઈઓ બહેનોનું શાળા પરિવાર વતી, કેળવણી મંડળ વતી હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું. આપણને રોજગારી આપવાની સ્પર્ધા છે અને મિત્રો તમને ખ્યાલ હશે કે આ જે સ્કિલ કોમ્પિટિશન છે એ પ્રસંગે અને આજના પાવન પ્રસંગે હું ભારત સરકાર અને ગુજરાત સરકારના આ ભગીરથ કાર્યને બિરદાવું છું કે જેના થકી આપણે આપણી શાળાઓમાં વ્યવસાય શિક્ષણનો પાયો નંખાવ્યો છે. તો કે મિત્રો એક સમય હતો કે જ્યારે માત્ર પુસ્તક વિજ્ઞાન જ આપવામાં આવતું હતું, પરંતુ આજે સમય બદલાયો છે. તો કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત અને સરકારની દીર્ઘદ્રષ્ટિને કારણે આપણા શિક્ષણમાં એક ક્રાંતિ આવી છે. મિત્રો વિજ્ઞાન એવી નથી કે જે માત્ર ચોપડીઓમાં જ ભણાઈ રહે, પરંતુ વિજ્ઞાન એ છે કે જીવનમાં ઉતારી શકાય છે. હવે આજના એવું લાગે છે કે મોર હોય ને પીછે રમ્યા, એ પીછા ના હોય તો મોરનું કોઈ વેલ્યુ નથી. એ રીતે જિલ્લાના પીછા, અમારા પીછા એટલે તમે, મારા શિક્ષકો, મારા વિદ્યાર્થીઓ અને મારા આચાર્ય, આ પીછા. અને પીછા ના હોય તો અમારું કોઈ વેલ્યુ નથી. એટલે અમારું અસ્તિત્વ છે એ ક્યાંક ને ક્યાંક તમારી સાથે જોડાયેલું છે. એટલે તમે છો તો અમે છીએ, એવું મારું અંગત રીતે માનવું છે. વિદ્યાર્થીઓ માટે ઘણા બધા પ્રશ્નો હશે કે ભાઈ આ બધું શું છે, કે કૌશલ્ય ઉત્સવ શું છે. દરેક ઉત્સવ હોય, પણ એની અંદરથી આપણે કંઈક જાણવાનું, કંઈક સમજવાનું ને આગળ વધવાનું છે. આની અંદર મેન શબ્દ છે સ્કિલ છે, કૌશલ્ય. એટલે કૌશલ્ય છે એ જન્મજાતનો હોય, એ કૌશલ્ય છે ડેવલપ કરેલું પણ હોય. એ કૌશલ્ય જેની ઉંમર નથી જાય એ પ્રમાણે સુગ્રહ થતું જાય, વધારે ધારદાર પણ થતું જાય. અને કૌશલ્ય છે એના પર ધ્યાન ન આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ કૌશલ્ય છે એ વિચારે પણ પડી જાય એવું મને લાગે છે. એટલે આજના જમાનામાં ભણવું એટલે નોકરી મેળવવી એવું નથી. આ બરાબર સમજો કે અમે ભણીએ છીએ તો શું કરતો તો કે અમે નોકરી કરીશું. તો નોકરી કરવી અને ભણવું એ એક સિક્કાની બે બાજુ